માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિન નિમિત્તે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પ્રમુખ નીતિન પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, જંબુસર તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। જનઔષધ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આપણા સૌના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જેઓનો 73મો જન્મદિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે અને આખા ગુજરાતની અંદર 73 જનઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી હોસ્પિટલમાં જઈ તમામ દર્દીઓને ફ્રૂટનું વિતરણ પણ કરવામાં આવ્યું અને આ વિસ્તારના જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને સસ્તી દવા પ્રાપ્ત થાય અને એ જનકલ્યાણ જન ઔષધિ કેન્દ્રનું જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે હું આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં અમે સૌ કાર્યકર્તાઓ આદરણીય મોદી સાહેબ વતી પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોની અંદર આદરણીય મોદી સાહેબ આ દેશની ઉપર વિજય પ્રાપ્ત કરી, આ દેશમાં બહુમતીથી વિજય પ્રાપ્ત કરી અને પુનઃ પાછા 2024ની અંદર ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરી આ દેશની ખૂબ સારી સેવા કરે, એમનું જીવન આરોગ્યમય રહે, ખૂબ તંદુરસ્ત રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ સારી રીતે દેશને આગળ લઈ જાય એવી પણ વિશેષ પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા।